અરે હમણાં હું બજારમાં જઉં છું, કઈ લાવવાનું હોય તો કે લેતો આવું. નાવાના સાબુ પતી ગયા છે, એક સંતૂરનો બાંધો લેતા આવજો. આ વખતે સંતુર નહીં લાવવા મારા, દિવસે દિવસે શરીર કાળું પડતું જાય છે. તમારું ચોપડું ભેંસ જેવું કાઢવું હોય તો સાબુ તો શું મરે? એટલે રિયા ભાભી ખાલી ખાલી મસ્કા મારતા હતા એમ ને? પૂરી 30 મિનિટ લાગે આ ધાબળાને ગરમ કરતા, અને માંડ ધાબળો ગરમ થાય ને ત્યાં ધણીનો અવાજ આવે. એક ગ્લાસ પાણી લીધી એમ કેમ આવું ડાચું કરે? આપણો હલા આપણા બાજુવાળા હે ને કમુરતા હે તોય લગન કરે લો. આ તેમાં શું ફરક પડે? મુહૂર્ત હોય કમુરતા હોય? મુહૂર્ત તો જોઈ જ પડે ને. ચમ તો મુહૂર્ત તમે જોઈને જ જાય હતા તમારતા, શું કાંદા કાઢ્યા અમે? પહેલા હું તમને એક સવાલ પૂછું. આ તારે એકે સવાલ નહીં પૂછવાના, હું તને સવાલ પૂછું એનો જવાબ આપજે. પૂછો લો. જો 500 ગ્રામ ખાંડ 20 રૂપિયાની આવે તો અડધો કિલો ખાંડ કેટલાની આવે? વિચારી લે. હું આવું ને ત્યાં સુધી જવાબ ગોતી રાખજે. किधर गया है चिपकली की औलाद, बाहर निकल. किधर जाके चिपक गया दीवार पे? आज मैं तेरा पीछा छोड़ने वाली नहीं हूँ. आज है ना मैं तेरी जबान को ऐसे ककड़ी की तरह काट 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 के छोटे टुकड़े निकाल डालूंगी ना, तो मेरा नाम भी विमला सूरत वाला नहीं है. किधर गया? मैं कब से पूछ रही हूँ कि आपके जीवन की सबसे बड़ी प्रॉब्लम क्या है? बस मुझे ही देखे जा रहे हो, कुछ बताती क्यों नहीं? હા બ્રોનલા, હા બોલ. ગર્લફ્રેન્ડ અને પત્નીમાં શું ફરક? ગર્લફ્રેન્ડ એટલે બસ, મતલબ કે તમને ના ફાવે ને તો તમે આગલા સ્ટેશને ઉતરી શકો, અને પત્ની એટલે સમુદ્રમાં ચાલતું જહાજ, તમને ફાવે કે ના ફાવે તમે ક્યાંય ઉતરી ના શકો. આ હું વાતમાં તારું ને મારું કરે. હવે આપણા લગ્ન થઈ ગયા, હવે આપણું કહેવાય. સારું, આ શું ગોતે? આપણો નવરાત્રીનો ચણિયો. આપણે એવું તો શું કરીએ કે આપણને ભૂખ જ ના લાગે? ભગવાનની ભક્તિ કરીએ ને ભગવાનમાં મન પરોઈ દઈએ ને તો ભૂખ ના લાગે. હારું તાણ, આજ ભગવાનનું ભજન કરી લો તાણ, છા કારણ કે શાક બરી ગયું હે. હાય હાય. હા બ્રોનલા, હા બોલ. તમે મને લગન પછી પહેલી વાર મળ્યા તો મનમાં શું વિચારતા હતા? અરે યાર આ ખોટું આવી ગયું. પણ હું તો આની વાત કરું છું. તમે મને જ કહેતા હતા, મને ખબર હે. અલે હું આ ડબ્બાની વાત કરું છું. માં જીવનમાં ખુશ રહેવા માટે શું કરવાનું? એટલે મનનું કરવાનું, ફિર મગજનું કરવાનું, ફિર તારી બૈરી કે કરવાનું. જમેરાજ, અમે તો તમને કરોડોની હીરા જેવી દીકરી આપી છે. ઈ બધું તો ઠીક છે સાસુમાં, પણ તમે હવે ઈ બોલો કે આને પાસી ચેટલામાં લઈ જશો? સાંભળો, હું તમારા જીવનના લેખાજોખાનું પુસ્તક છું, તો હાચવીને રાખજો. ઈ તો તકલીફ છે. જો તું કેલેન્ડર હોત ને તો વર્ષે વર્ષે બદલી તો નાખત. તાવની ગોળી કરી લો. મને ચા તાવ આવે? તો માથાની કરી લો. મને હાથવી નહીં દુખતું, પણ તો હાથ કે પગ તો દુખતા હશે ને? મને હાથે નહીં દુખતો કે પગે નહીં દુખતો. તો કઈ ના થતું હોય ને તો સાનામાના ઊભા થાવ અને ઘરનું કામ કરવા માંડો. ખોદાડો આરામ જ કરવો નકરો. પણ સીધે સીધું બોલ દીધું હોય કે ઘરનું કામ કરી નાખો તો? આમ જોવો ને લા, આ ફોન બદલવો પડે એવો લાગે છે. ચમ આમાં હું ફોટો પાડું ને તો હું 10 વર્ષ મોટી લાગુ. તે હારું કહેવાય ને, તે 10 વર્ષ પછી તારે ફોટો પાડવો મટ્યો. सुनो, मैं जरा बाहर जा रहा हूँ. हाँ, ताकि बाहर जाके आराम से फोन पे लड़कियों से बात कर सको. ठीक है, नहीं जा रहा हूँ, अंदर कमरे में हूँ. हाँ, ताकि आराम से कमरे में बेड पर बैठकर फोन पर लड़कियों से बात कर सको. तुम पागल हो गई हो क्या? कहाँ है मेरे पास मोबाइल? ये देखो, कहीं नहीं है. हाँ, फोन चार्जिंग पर लगा रखा होगा ताकि बैटरी फुल होने के बाद आराम से फोन पे लड़कियों से बात कर सको. अब क्या हुआ? सर में दर्द हो गया है मेरे. हाँ, जब पूरे दिन फोन पर लड़कियों से बात करोगे तो सिर में तो दर्द हो गई. नहीं हो रहा है, बस ऐसे ही कह रहा था. हाँ, जब पूरा दिन फोन पे लड़कियों से बात करके खो जाओगे तो सिर का क्या, कहीं का भी दर्द नहीं पता चलेगा. क्या हुआ? कुछ नहीं. फोन चलाना है.
नहीं। हाँ, जब पूरे दिन फोन पे लड़कियों से बात कर करके दिल भर जाएगा तो अब क्या ही चलाओगे। ठीक है, मेरा मोबाइल उठाओ, मुझे चलाना है। हाँ देखो, तुम्हें तो बस एक बहाना चाहिए कि मैं एक बार कह दूं और फिर तुम आराम से फोन पे लड़कियों से बात कर सको।